હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે ઘડિયાળનો 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઉઠીને સીધી જો હું આવી ગઈ છું રસોડાની અંદર રસોઈ કરવા માટે. અને મારી સાથે સાથે છે ને આજે તો દિત્યાબેન પણ વહેલા ઉઠી ગયા છે ને એ પણ આજે વહેલા આવી ગયા છે રસોઈ કરવા માટે, મને હેલ્પ કરવા માટે. તો જોઈ લો, અહીંયા બેસી ગયા છે દિત્યાબેન અને અમારા ઘરમાં સૌથી વધારે શિયાળો દિત્યાબેનને આવી ગયો છે સૌથી પહેલા. એટલે જોઈને સોક્સ પહેરી લીધા, સ્વેટર પહેરી લીધું. કા દિત્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. તમારું સ્વાગત છે. હું ચા બનાવું. હા, તો દિત્યાબેન ને સવારમાં ઠંડી બહુ જ લાગી છે ને, એટલે કે મમ્મી સવારમાં લાવી કે હું મારા માટે ચા બનાવી અને પી લઉં. તો દિત્યાબેન જો અત્યારે એના માટે સરસ મજાનો ચા બનાવે છે પ્લેટફોર્મ પર ચડીને. કા દિત્યા, તને આવડે ચા બનાવતા? એમાં શું નાખવાનું હોય? દૂધ, ખાંડ, બુટ્ટી અને આદુ. હા, તો દિત્યાબેન અહીંયા એના માટે મસ્ત મજાનો આદુવાળો ચા બનાવ્યો છે એટલે ઠંડી ન લાગે. કા ઠંડીના વાતાવરણમાં આદુવાળો ચા પીવાની મજા આવે. કા દિત્યા? તો જો એ અત્યારે બેઠી બેઠી એનો ચા બનાવે છે અને મારે જો અહીંયા શાક સંભારાની બધી તૈયારી કરી લીધી છે. આપણે પપૈયું ખમણી લીધું છે, એનો સંભારો બનાવવાનો છે અને મિક્સ શાક બનાવવાનું છે અને જે લોટ બાંધવાનું બધું કામ બાકી છે. તો ચાલો પહેલા ફટાફટ છે ને આપણે રસોઈ બનાવી લઈએ. કેમ કે આજે દિત્યા મારા ભેગી ઉઠી ગઈ ને એટલે એની હાચવતી જવાની છે અને રસોઈ પણ બનાવતી જવાની છે. ચાલો તો શાક સંભારાને એવું આપણે ગેસ ઉપર બનાવી લીધું છે. અને જો કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે જો અહીંયા ચૂલો પ્રગટાવી બેસી ગયા છીએ અહીંયા રોટલી બનાવવા માટે. અને મસ્ત મજાનો જો તાપ છે અને આપણી રોટલી છે ને એ બને છે. અને મને છે ને હેલ્પ કરવા માટે જો અહીંયા દિત્યાબેન સવારમાં ઉઠી ગયા ને એટલે બધું કામ કરવા લાગશે. એ પણ અહીંયા જો એનો નાનો પાટલો અને વેલણું લઈ અને કેટલો બધો લોટ નાખે છે અને હવે રોટલી બનાવે છે. હવે કેવી રોટલી બને? કેવી બનશે બેન? હું છે ને પકોડું બનાવું. પકોડું બનાવે. અને અહીંયા જો મંગળા અને ગૌરી ને ધૂળિયો ને બધું એનું ખાવાનું ચારો પાણીનું કરે છે ને આપણે ચૂલા પાસે બેસી ગયા છે. અને શિયાળામાં આવે તો ઠંડુ વાતાવરણ હોય ને એટલે ચૂલા પાસે રસોઈ કરવાની મજા જ આવે. એટલે શાક સંભારા જે ગેસે કર્યા ને પછી ચૂલો સળગતો હતો ને તો પછી અહીંયા જ હું લોટ લઈને આવી ગઈ અને જો આગળ રોટલી બનાવીને આપણે ગરવો ભરી દેવાનો છે. ચાલો તો અત્યારે 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને દિત્યાબેન પણ સરસ મજાના થઈ ગયા છે રેડી. અને હું જાઉં છું હવે ભરવા. હા, તો દિત્યાબેન અત્યારે સરસ મજાના રેડી થઈ ગયા છે અને અત્યારે છે ને એને નાસ્તો કરવાનો હોય છે. આજે સવારમાં વહેલી ઉઠી ગઈ હતી અને કંઈ પણ ખાધું નથી. તો હવે ફટાફટ છે ને થોડું ઘણો નાસ્તો કરી લે પછી આપણે એને મૂકી આવીએ આંગણવાડીએ. અને મમ્મીએ તો આજે છે ને સવારમાં જ મિશન સંભાળી લીધું કેમ કે અત્યારે છે ને થોડો પવન આવે છે મસ્ત. એટલે આપણે કાલ અધૂરા રહી ગયા હતા ને વાવલવાના તલ, એ જો અત્યારમાં લઈને બેસી ગયા છે એટલે વવલાઈ જાય. પવન હોય ને તો ચોખ્ખા થઈ જાય. ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢો અને અમે જો ઉઠીને થોડીક વાર આરામ કરીને આવી ગયા છીએ બહાર. ને ઘરે આવીને જોયું તો ઘરે તો કોઈ દેખાણું નહીં, બધા કદાચ વાડામાં હશે. વાડીએ તો બધું કામ પૂરું થઈ ગયું છે તે મમ્મી પપ્પા કદાચ વાડામાં હશે અને નરેશ એનું કામ કરે છે. ઘણા લોકો કોમેન્ટ કરશે કે નરેશ કેમ વિડીયોમાં નથી દેખાતા, પણ એને હમણાં છે ને કામનો લોડ વધારે છે એટલે મોસ્ટ ઓફ ઘરની અંદર જ કામ જ કરતા હોય છે. બહાર ઓછા નીકળે, જમવા ટાઈમે જ બહાર નીકળે ખાલી, એટલે આપણે એને ડિસ્ટર્બન્સ કરશું નહીં. અને દિત્યાબેન જો અત્યારે ચડી ગયા છે સીડી ઉપર ને એ કેવી રીતે બેઠા તમે જોઈ લ્યો. મારું ધ્યાન હતું નહીં તો અહીંયા કપડાં હંકેલતી હતી અને અહીંયા જઈને સીડી ઉપર બેસી ગયા. અહીંયા જો આ દ્રાક્ષનો લુરખો છે ને એમાં કોક દ્રાક્ષ પાકી ગઈ છે, કાળી થઈ ગઈ છે. એટલે દિત્યાબેન છે ને એ ત્યાં બેઠા ચોરી કરતા હતા દ્રાક્ષની. કા બેન, ખાધી કે દ્રાક્ષ? ખોટું બોલવા, આગળ તો ખાધી હતી. જો અહીંયા પણ થોડીક પાકેલી છે. દિત્યા લઈ લે, આ તોડ લે. હા, બધી પાકલ તોડ લે. દ્રાક્ષ ખાય ને તો બહુ મીઠી લાગે. કાળી હોય ને એ, લીલી હોય તો બહુ ખાટી હોય, પણ દિત્યાને તો ગમે હાલે, દ્રાક્ષ હોવી જોઈએ. કા દિત્યા? ખેંચી લેવાય, એમ ખેંચી લે. એમાંથી એક દાણો તોડી લે. હા, એ આવડી ગયું. જો પોપટ દ્રાક્ષ ખાય. જો રહ્યો પોપટ જેવા કપડાં પહેર્યા તો તે. હવે તો હમણાં ઓછી દેખાય છે. હવે પાછી છે ને જો ઝીણો ફાલ પાછો આવે છે. ઝીણા મોર છે ને બધી દ્રાક્ષ છે ને કાચી છે. જો આવી રીતના અમુક મોટી થતી થાય છે, બાકી ઝીણો ફાલ વધારે છે દ્રાક્ષની અંદર. તો હવે એ દ્રાક્ષ મોટી થશે અને પાકશે ને પછી ખાવાની મજા આવશે. બાકી અત્યારે તો છે ને પાનખર જેવું આવી ગયું કે પાંદડા વધારે ખરી જાય છે. તો ચાલો અત્યારે તો એવું બધું છે અને રોંઢાનું બધું કામ છે એ કામ કરી લઈએ પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો તો અત્યારે 6 જેવો ટાઈમ બાકી ગયો છે ને આપણે જો રસોઈની તૈયારી કરી લીધી છે. અહીંયા છે ને આજે આપણે ગલકાનું શાક બનાવ્યું છે એટલે હજી ચડે છે શાક અને ખીચડી ને એવું બધું બની ગયું છે અને શાક હજી બને છે. થોડીક વાર છે હજી ચડવામાં.
છોકરાઓને જો અહીંયા ભૂખ લાગી ગઈ હતી ને એટલે છોકરાઓ બધા રમી રમીને બેસી ગયા જમવા. તો છે ને હજી શાક તો કોઈને ગલકાનું ખાવું નહોતું ને બપોરનું શાક પડ્યું હતું ને બટેટાનું, ઠંડી રોટલી બધા ખાય છે અત્યારે, કેમ કે હજી રોટલા કરવાની તો વાર છે કા. ચાલો તો અત્યારે વાગી ગયા છે 12, રાતના 12 વાગ્યા છે. બધા લોકો સૂઈ ગયા છે અને દિત્યાબેન જાગે છે. હું ને દિત્યા જાગતા હતા તો અમને ભૂખ લાગી હતી. તો દિત્યાને તો રોજનો ટાઈમ જ છે, 11:30 12 વાગે જમીન પછી જ સૂવે. તો અત્યારે જો દિત્યાબેન છે ને અહીંયા બેસી ગયા છે જમવા. અને આજે છે ને અહીંયા ચણા ચોર બનાવડાવી છે મારી પાસે, કેમ કે આપણી પાસે નાસ્તાનો ડબ્બામાં હતી બધી સુવિધા, એટલે એમાં દાળ ને ઓલા ચણા ચોરની દાળ ને બધું આવે ને એ બધું નાખી પછી ટમેટું ને ડુંગળી એમાં એડ કરી અને અત્યારે છાશ પીતી જાય ને ચણા ચોરની મોજ માણતી જાય. કા કેવી બની છે બેન? ઓલા ભાઈ બનાવે એવી જ બની કે દિત્યા સ્પેશિયલ રવિવારે ચણા ચોર ખાવા માટે જ દરિયે જાય. કા તો દિત્યાબેન નાસ્તો કરીએ ને પછી સુવાનો વારો આવશે. ચાલો તો બીજા દિવસનું સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે સવારમાં જો આપણે રસોઈ બનાવી લીધી છે. આજે તો છે ને અહીંયા ચૂલા ઉપર બેસીને જ આપણે રોટલી બનાવી લીધી છે. અને આજે જો પીળી રોટલી બનાવી છે, શરદી ઉધરસ જેવું છે ને એટલે અજમા અને બધું નાખી હળદર ને બધું મસ્ત મજાની પીળા કલરની રોટલી બનાવી લીધી છે આપણે અત્યારમાં. અને હવે છે ને જો અહીંયા મંગળા અને ગૌરીને રાહ જોવે છે રોટલીની, તો ફટાફટ એને આપણે આ ગરમ ગરમ રોટલી પહેલાં આપણે ગાયની બનાવી હતી તો બેયને એક એક રોટલી આપી દઈએ. ચલો મંગુબેન, જો નામ લઈએ એટલે સીધું મોઢું ફેરવી દીધું. રોટલી લઈ લ્યો તમારી. ગૌરીબેન તો અત્યારે ચારો પાણી કરીને આરામમાં છે. ગૌરીબેન નીંદરમાં લાગી હજી. અહીંયા જો વાહિંદા ને બધું હજી પડ્યું છે, નાખવાના બાકી છે વાહિંદા. હવે મમ્મી ફરિયા ને એવું વાળતા હતા એટલે હવે ફ્રી મમ્મી બાઈને ફરિયા ને બધું વાળતા હતા એટલે હવે પછી અહીંયા વાહિંદા ને એવું પડ્યું છે તો એ કામ કરશે ને હું વાસણ ને કચરા પોતા ને એવું કરીશ. ત્યાં આગળ દિત્યાબેન ને ઉઠાડવાનું ટાણું પણ થઈ જશે. અને મમ્મીએ જો અહીંયા બધે બહાર ફરિયા વાળી લીધા છે અને બધે કચરો ભેગો કરીને વાંજો ભઠ્ઠો કરી દીધો છે. એટલે આપણે પાંદડાને જે બધા બહુ ખરે છે હમણાં એની જેમ પાંદડાને બધું ઢગલો કરીને પછી જો અહીંયા કરી દીધો છે તાપ, એટલે બધું કાગળિયાને જે કાંઈ ઉડતું હોય ને બધું બળી જાય ત્યાં, એટલે વાંધો નહીં આવે. અત્યારમાં જો કેવું સરસ થઈ જાય ફળ્યું, પણ આગળ બપોર થાય ને તો પાછા પાંદડા થઈ જાય. ઘડીક વાર તો માંડ સારું રહે. વારવું તો પડે જ ને, ફરિયા તો ચોખ્ખા રાખવા જ પડે. આ મમ્મીએ છે ને અત્યારે સ્વચ્છતા અભિયાન હાથમાં લઈ લીધું છે. બાયણે બધાય સફાઈ કરી નાખી ને હવે અહીંયા જો આપણી દ્રાક્ષના વેલામાં જે બધા સુકેલા પાંદડા છે ને એને બધાને નીચે ખેર્યા છે. અને અહીંયા જો માળા પણ નીકળ્યા છે. બુલબુલના માળા હશે કે ચકલીના કઈક અલગ ટાઈપની ચક્કી આવે છે ને એના માળા છે. બચ્ચા તો બધા ઉડી ગયા છે. તો અત્યારમાં જો કેટલો બધો કચરો આપણે કાઢી લીધો. નકર છે ને એક પાંદડું ખૈરા જ કરે પવનનું. એટલા બધા જો પાંદડા ખૈરા તો હમણાં બપોર થાય ને એટલે પાછું આ ફળ્યું છે નકરા પાંદડા થઈ જાય. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 12. આપણે ઘરનું બધું કામ કરી લીધું છે ને જમી પણ લીધું છે. નાહી ધોઈને જો નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. અત્યારે અમારે જવાનું છે વેરાવળ. દિત્યાબેન હવારની આજ તો ઉઠીને ત્યારની મારી પાછળ પડી ગઈ હતી કે મમ્મી વેરાવળ લઈ જા. શોપિંગ તો કાંઈ કરવાની છે નહીં, પણ તો એ દિત્યા આજ છે ને જો અહીંયા રેડી થઈ ગઈ છે, રથ ઉપર બેસી ગઈ છે અને ભણવા પણ ન ગયા છે. કેમ ભણવા ન ગઈ? વેરાવળ જવાનું છે ને એટલે. અને મારે માથે બાંધવાનું છે ને એટલે દિત્યા કે મને પણ આવી રીતના મૂંગો વાર દે. એટલે દિત્યાએ જો મમ્મીની ચૂંદડીનો મૂંગો વાળી લીધો ને રેડી થઈને રથમાં બેસી ગઈ છે. તારે શું લેવાનું છે વેરાવળથી? રમકડા તો ઢગલો છે આપડી ઘેર. ત્યાં જઈને તોફાન કરીશ ને તો આપણે જવું નથી વેરાવળ. અને અહીંયા જો મમ્મી પણ થઈ ગયા છે રેડી. હાજી હું બ્લાઉઝ હિવરાવા એનું કરવા ગઈ હતી ને અલગ સાડી નાખવા ત્યાં હું કહેતી હતી ને તેને યાદ રહી ગયું કે વેરાવળ જવાનું છે. હા તા જવાની ઉઠી ત્યારની પાછળ પડી ગઈ છે. વેરાવળનું નામ લીધું ને એટલે હવે ભણવા પણ ન ગયા છે. એટલે હવે અત્યારે વેરાવળ જવાનું છે. તો બધા જો રેડી થઈ ગયા છે, રથ પણ રેડી કરી લીધો છે અને હવે જઈએ આપણે વેરાવળ. હવે ત્યાં જઈને કાંઈ લેવાનું તો છે નહીં, પણ શું કરીએ આગળ જઈને ત્યાં કંઈક યાદ આવશે તો લેવું, નકર રખડીને પછી આવતા રહેવું પાછા ઘરે. એટલે દિત્યાને મનનું સમાધાન થઈ જાય. અને આ વિડીયો પણ લાંબો થઈ જશે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. અને નેક્સ્ટ આપણે જે શોપિંગ કરીએ છીએ એ બીજા વિડીયોમાં આવશે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.